ધોરાજીના ખેડૂતોમાં કેન્દ્ર સરકારના નિર્ણય સામે ભારે રોષ ફેલાયો છે। સરકારે વિદેશથી કપાસની આયાત ડ્યુટી ઘટાડી અને 0% કરી દીધી છે, જેને ખેડૂતો અયોગ્ય અને ખેડૂત વિરોધી ગણાવી રહ્યા છે। એક તરફ અતિ ભારે વરસાદે ખેડૂતોને હેરાન કર્યા છે, તો બીજી તરફ કપાસના વાવેતર પર સારા ભાવની આશા રાખનાર ખેડૂત ઉપર આર્થિક માર પડવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે વિદેશી કપાસની આયાતથી સ્થાનિક કપાસના ભાવ તળિયે જશે। છેલ્લા 8 વર્ષથી કપાસના ભાવ 1400 થી 1500 રૂપિયા પ્રતિ મણની આસપાસ છે, જ્યારે ખાતર, બિયારણ, જંતુનાશક અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થયો છે। એક વીઘા દીઠ ઉત્પાદન ખર્ચ 20 થી 25 હજાર રૂપિયા થાય છે। આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે। ભાજપ સરકારે ખેડૂત કપાસની આયાત ડ્યુટી નાબૂદ કરી છે, જેથી ખેડૂતને પોષણક્ષમ ભાવ, ખેડૂતના કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળી શકે। છેલ્લા 8 થી 10 વર્ષથી કોઈ કપાસના ભાવ પોષણક્ષમ મળતા નહીં। 2500 રૂપિયા ભાવ હતો, એ ગબડીને 1200-1300 રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો હોય। અત્યારે આ આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તો આ વર્ષે તો હાવ ખેડૂતોને પાયમાલ થઈ જાય એવી પોઝિશનમાં ભાવ રહી જાય। જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરો, કારણ કે બાળકની જે આવી સ્થિતિમાં પણ બેદરકારી દાખવી હોય તે બિલકુલ ઉચિત નથી। તો આ બાબતે ખુલાસો કરવાની જરૂર હતી, તેમની સામે કાર્યવાહી કરવા માટે આપણે લખ્યું છે। તેવું કોઈ પણ બાબત એમાં જણાવવામાં આવેલું નહોતું, જેથી અમે એ ખુલાસો ગ્રાહ્ય રાખ્યો નથી અને આજે તેઓ પુના રૂબરૂ પરત જઈ અને ત્યાંથી ઈમેલ દ્વારા આનો મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ખુલાસો કરવાના છે તેવું જણાવ્યું હતું। દ્વારા આયાતની અંદર જે કપાસ ને ખેત ઉત્પાદનને લગતી ચીજ વસ્તુઓ આયાતની અંદર જે ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરવાને કારણે ખેડૂતો, ભારતના જે ખેડૂતો છે પાયમાલની દિશામાં ધકેલાઈ ગયા છે। 2014ની સરખામણીએ હાલમાં ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે। બીજી તરફ જોઈએ તો જે મોંઘવારી છે, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, એના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે હાલનો ખેડૂત છે દેવાદાર બની ગયો છે।